તો અમદાવાદના કાલુપુરમાં પોળમાં મકાન ધરાશાયી થયું। ગના સુથારની પોળમાં ગજ્જરના ખાંચા પાસેનો આ બનાવ છે। રાત્રે પડેલા વરસાદના કારણે જર્જરિત મકાન ધરાશાયી થયું। વિમાનનું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત થયું છે। મહિલા તતાતા ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી। હોસ્પિટલમાં તબીબોએ મહિલાને મૃત જાહેર કરી છે। અમદાવાદમાં વરસાદને પગલે રાયપુર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે। આ જે દ્રશ્યો છે તે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી ધના સુથારની પોરના દ્રશ્યો છે કે હાલ ગઈકાલે રાત્રે 2:30 વાગ્યે આ જે મકાન છે તે ધરાશાયી થયું છે અને પોરમાં ગજ્જરના ખાંચા પાસે આવેલું મોડી રાત્રે આ જે મકાન છે તે ધરાશાયી હાલતમાં જોવા મળી રહ્યું છે, જેમાં એક મહિલાનું મોત પણ નીપજ્યું છે। મહત્વનું છે કે 2:30 વાગ્યે રાત્રે આ બનાવ બન્યો હતો અને ત્યારબાદ ફાયર બ્રિગેડની જે ટીમ છે તેને બોલાવવામાં આવી હતી। આ 2 માળનું જે મકાન છે તે ધરાશાયી થતા જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને એક મહિલા આમાં દટાયા હતા। ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને આ જે મહિલા છે તેમને બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં આ મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા છે। મકાન જૂનું અને જર્જરિત હોવાથી આ ઘટના ઘટી છે। આપણી સાથે એક મહિલા પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, આપનું નામ? મારું નામ ઝરણા મહેતા। ઝરણાબેન, કે શું બનાવ હતો? કેટલા વાગે બન્યો? 3 વાગે રાતે। 3 વાગે? કેવી રીતે? હવે બધા ઊંઘતા હતા, વરસાદ ચાલુ જ હતો। બિલકુલ વરસાદ પડ્યો ને ત્યારે ધડાકો થયો, એવું બધું કોઈ નહોતું બધા બધી બિલકુલ એટલે કે આ જે દિવાલ છે તે ધરાશાયી થઈ હતી અને ઘરમાં પડી હતી। આ જે બારી છે એ બારીમાંથી જે મહિલા ફસાઈ હતી તેનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, કારણ કે અહીંયાથી ઉપર જવાય તેવી પરિસ્થિતિ નહોતી અને તેના જ કારણે આ બારીમાંથી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું હતું। આ મહિલાની વાત કરવામાં આવે તો તેમનું કલ્પનાબેન નામ હતું અને તેઓ અંદાજે 40 વર્ષ કરતાં પણ વધારે ઉંમરના હતા અને તેમને એક છોકરી અને છોકરો પણ હતા। રાત્રે 2:30 વાગ્યે આ જે ઘટના છે તે ઘટના ઘટી હતી અને ઘટના ઘટ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અહીંયા જે ભયજનક મકાન છે તેનું જે બોર્ડ છે તે પણ લગાડવામાં આવ્યું છે અને તમામ લોકોને અહીંયા સાવચેત પણ કર્યા છે અને બાજુના મકાનના કેટલાક લોકો અહીંયા રહે છે તેમને કહેવામાં આવ્યું છે કે થોડાક દિવસ માટે અહીંયા મકાન ખાલી કરવામાં આવે, કારણ કે અહીંના જે મકાનો છે તે ભયજનક હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે જે ઘટના ઘટી હતી તેમાં આ જે મહિલા ફસાઈ હતી મકાનમાં તેનું મોત થઈ ચૂક્યું છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।